વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે એજ્યુ હબ યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 9 વિષય ગણિતનો એક નવો વિડીયો, જેમાં આપણે ચેપ્ટર નંબર 9 ને આગળ વધારીશું, સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળને. તેની અંદર તમે સ્વાધ્યાય 9.3 નો અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે સ્વાધ્યાય 9.4 નો અભ્યાસ કરવાના છીએ, જેની અંદર આ વિડીયોમાં આપણે શીખીશું દાખલા નંબર 1 થી દાખલા નંબર 4. બરાબર છે? તો શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું, જેથી કરીને અમારા દરેક લેટેસ્ટ વિડીયોની અપડેટ્સ તમારા સુધી સૌપ્રથમ પહોંચતી રહે. બરાબર છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 9.4 ની. ગણીય દાખલા નંબર 1. તો સ્વાધ્યાય 9.4 ના દાખલા નંબર 1 ની રકમ આપેલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને લંબચોરસ ABEF એક જ પાયા પર આવેલ છે. જો તેમના ક્ષેત્રફળ અને તેમના ક્ષેત્રફળ સમાન છે તો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એ લંબચોરસની પરિમિતિ કરતા વધારે છે. ચાલો, શું કીધું છે આકૃતિ સ્વરૂપે જોઈએ. કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આ રીતે હશે. ABCD અને પછી એવું કીધું કે કોઈ લંબચોરસ ABEF, મતલબ કે A B પછી ત્યાંથી આપણે E તરફ જઈએ અને F, અહીંયા F બને તો આ લંબચોરસ તૈયાર થાય કે નહીં? આ રીતનો જોઈ શકો છો ABEF. આ બંને એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને લંબચોરસ ABEF નો પાયો સરખો છે. કયો છે? AB છે. બરાબર. તથા તેમના ક્ષેત્રફળ સમાન છે. મતલબ કે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ABEF છે. બંનેના એરિયા કેવા છે? સરખા છે. ચાલો, હવે મિત્રો બંનેના ક્ષેત્રફળ સમાન છે તથા બંનેનો પાયો સમાન છે. હવે બીજી વાત એ કે જો આ ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુના માપ પણ કેવા હોય? સરખા હોય. તો આ AB છે, AB એ CD ને સમાન હોય કે નહીં? AB છે એ CD ને સમાન હોય. તો આપણે લખી શકીએ કે AB બરાબર CD. શું કામ લખી શકીએ? કારણ કે એ સબાચકોની સામસામેની બાજુ છે. શું છે? સબાચકોની સામસામેની બાજુ. સબાચકોની સામસામેની બાજુઓ છે. તથા અહીંયા લંબચોરસમાં જુઓ મિત્રો, આ લંબચોરસ છે ABEF, એની પણ સામસામેની બાજુ સરખી હોય કે નહીં? તો AB બરાબર EF થાય કે નહીં? બસ, તો એ જ લખવાનું છે. AB બરાબર EF. AB બરાબર EF થશે. શું કામ થશે? કારણ કે લંબચોરસની સામસામેની બાજુ છે. કોની સામસામેની બાજુ છે? લંબચોરસની સામસામેની બાજુ. બરાબર. અહીંયા બંને જગ્યાએ જોઈ શકો છો ડાબા ડાબા સરખી, તો જબા જબાઈ સરખી થાય કે નહીં? તો આપણે આમ લખી શકીએ CD બરાબર EF. લખાય કે નહીં? CD બરાબર EF લખાય. હવે મિત્રો આપણે આ બંને બાજુ AB ઉમેરી દઈએ. આ બંનેની, મતલબ કે ડાબી બાજુએ પણ AB ઉમેરીએ અને જમણી બાજુએ પણ AB ઉમેરીએ. બરાબર. તો જ આપણે જે વસ્તુ સાબિત કરવી છે કરી શકીશું. તેથી AB વત્તા CD બરાબર AB વત્તા EF. બંને બાજુએ આપણે સમાન વસ્તુ ઉમેરી શકીએ, તમે પણ જાણો છો. બરાબર. આને કહી દેશું આપણે પરિણામ નંબર 1. હવે એક વસ્તુ જોવાની છે મિત્રો કાટકોણ ત્રિકોણમાં. શું જોવાનું છે? જુઓ, જે કોઈ કાટકોણ ત્રિકોણ હોય એમાં કર્ણ હોય એ સૌથી મોટી બાજુ હોય. કર્ણ હોય એ સૌથી મોટી બાજુ હોય. તો એવું જ જો અહીંયા કાટકોણ ત્રિકોણ BEC રચાય છે કે નહીં? આ BEC કાટકોણ ત્રિકોણ છે, દેખાણો. તો એમાં BC છે, BC એ કર્ણ બને. કર્ણ એટલે શું? કાટખૂણાની સામેની બાજુ. કાટખૂણાની સામેની બાજુ. આ રીતનો કાટકોણ ત્રિકોણ હોય તો આ કાટખૂણો એની સામેની બાજુ કઈ થાય? આ એ સૌથી મોટી બાજુ હોય. કેવી હોય? સૌથી મોટી બાજુ હોય. બરાબર. તો અહીંયા BC છે, BC એ સૌથી મોટી બાજુ હશે અને આ BE છે એ નાની બાજુ હશે. સૌથી નાની બાજુ નથી કહેતો, પરંતુ BC કરતા તો નાની હશે ને. બરાબર. મતલબ આપણે આવું લખી શકીએ BE
લેસ ધેન બીસી, બીઈ લેસ ધેન બીસી લખી શકીએ, એટલે કે બીઈ એ બીસી કરતા નાની છે, બરાબર. તો ચાલો લખીએ બીઈ લેસ ધેન બીસી. જેમ આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ બીઈસી માં જોયું એ જ રીતે અહીંયા એએફડી માં જોવાનું છે. એએફડી માં જુઓ તો કોણ મોટું થાય? એડી મોટા થાય અને એએફ નાના થાય. તો આ એએફ છે એ નાના થાય કોના કરતા? એડી કરતા. એએફ લેસ ધેન એડી લખાય. તો આપણે લખશું બીઈ લેસ ધેન બીસી અને એએફ લેસ ધેન એડી થાય, બરાબર. હવે આપણે શું કરીએ મિત્રો? આને થોડુંક ઉલટાવી નાખીએ. ઉલટાવીએ એટલે શું થશે જુઓ, આ લેસ ધેન છે એના ગ્રેટર ધેન થઈ જાય, તો આ બીસી છે આ બાજુ આવી જાય, બીઈ છે ઓલી બાજુ વયું જાય. મતલબ કે આનો પડછાયો લઈ લઈએ એમ કહીએ તો પણ ચાલે. અથવા તો આ બંનેની સાઈડ ચેન્જ કરીએ એટલે આ નિશાની પણ ફરી જાય ને. આખું આમ ફેરવી નાખવાનું છે તો નિશાનીનું મોઢું પણ ફરી જશે. તો આ બીસી છે આ બાજુ આવે, તો આ નિશાની આ બાજુ છે, લેસ ધેન છે તો ગ્રેટર ધેન થઈ જાય અને બીઈ અહીંયા આવી જાય. સમજાય છે? આને તમે અરીસામાં જુઓ, આ બીઈ લેસ ધેન બીસી ના અરીસામાં જોશો એટલે આવું દેખાશે, બરાબર. બંને વસ્તુ છે સમાન. આનો અર્થ શું થાય? બીસી ગ્રેટર ધેન બીઈ. બીસી મોટા છે બીઈ કરતા, આનો અર્થ જ થયો ને. બીઈ નાના છે બીસી કરતા, બરાબર છે. નાના અને મોટા એ શબ્દનો ફેર છે, બાકી કોઈ બીજો ફેર છે નહીં. અહીંયા પણ એવું કરીએ તો શું થશે? એડી ગ્રેટર ધેન એએફ થશે. ચાલો આને કહી દઈએ પરિણામ નંબર બીજું. હવે આપણે પરિણામ 1 અને 2 પરથી, મતલબ કે પરિણામ 1 અને 2 નો આપણે શું કરશું? ઉપયોગ કરવાનું છે. હજી આપણે આને પરિણામ 2 નથી કહેવાનું, એક વસ્તુ રહી ગઈ. શું કરશું? આ બંનેનો સરવાળો કરીએ, બીસી વત્તા એડી, મતલબ કે ડાબાએ ડાબાનો સરવાળો અને જબાએ જબાનો સરવાળો. તો વચ્ચે નિશાની એમને રહે, વચ્ચે નિશાની ગ્રેટર ધેન જ રહે, બરાબર છે. તો ચાલો હજી આને પરિણામ બીજું નથી કહેવાનું ભાઈ. તો અહીંયા આવી જશે બીસી વત્તા એડી ગ્રેટર ધેન બીઈ વત્તા એએફ આવશે. ચાલો આને કહી દઈએ પરિણામ બીજું. હવે આપણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ તો પરિણામ 1 ની ડાબી બાજુમાં ડાબી બાજુ ઉમેરાય બીજા પરિણામની, અને જમણી બાજુમાં જમણી બાજુ ઉમેરાય. પરંતુ અહીંયા તો ઇક્વલ છે અને અહીંયા તો ગ્રેટર ધેન છે. તો હવે કઈ નિશાની આવશે? ગ્રેટર ધેન આવશે. શું કામ? કારણ કે અસમતા હોય એ સમતા કરતા વધારે મહત્વ ધરાવે, બરાબર. સરવાળો કરીએ, જ્યારે આ બંનેનો સરવાળો થશે ત્યારે આ જે સમતા છે એ અસમતામાં બદલી જશે. સમજાય છે? તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી ડાબાએ ડાબાનો સરવાળો કરું, જબાએ જબાનો. એબી પ્લસ સીડી અને બીસી પ્લસ એડી, અને અહીંયા ઇક્વલની જગ્યાએ આવી જશે ગ્રેટર ધેન આવી જશે. એબી પ્લસ ઈએફ પ્લસ બીઈ પ્લસ એએફ, બીઈ પ્લસ એએફ, બરાબર. હવે આ જે એબી સીડી બીસી એડી છે એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ છે, અને એ બાજુઓનો સરવાળો કરો તો તમને શું મળે? સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ મળે. બસ. તો અહીંયા લખી શકીએ આપણે કે એબી પ્લસ સીડી પ્લસ બીસી પ્લસ એડી શું છે? સબાચકો એબીસીડી ની શું છે? પરિમિતિ છે. શું છે? પરિમિતિ. ગ્રેટર ધેન એમ રહેવા દો. આ શું છે? એબી ઈએફ બીઈ એએફ એ લંબચોરસ એબીઈએફ ની પરિમિતિ છે. શું છે? લંબચોરસ એબીઈએફ ની પરિમિતિ. તો બસ મિત્રો આજ આપણે સાબિત કરવું હતું કે એબીસીડી ની પરિમિતિ મતલબ કે સબાચકોની પરિમિતિ એ લંબચોરસ કરતા વધારે હોય છે. કેવી હોય છે? વધારે. ગ્રેટર ધેન એટલે કે વધારે હોય છે. બસ. તો એ આપણે સાબિત કરી દીધું, બરાબર. તો આ થઈ ગયો દાખલા નંબર 1. આગળ વધીએ, બીજો દાખલો ગણીએ. તો દાખલા નંબર 2 ની રકમ આપેલી છે કે આકૃતિમાં બાજુ બીસી પર બે બિંદુઓ ડી અને ઈ એવી રીતે આવેલા છે કે જેથી બીડી બરાબર ડીઈ બરાબર ઈસી થાય. મતલબ કે આ બીસી બાજુના 3 સરખા ભાગ પાડી નાખ્યા. હા, હવે ત્યાર પછીની વાત કરીએ તો સાબિત કરો કે એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એડીઈ બરાબર એરિયા ઓફ એઈસી છે. મતલબ કે અહીંયા જે 3 ત્રિકોણ બને છે ને, એબીડી એડીઈ અને એઈસી
એ ત્રણેયના ક્ષેત્રફળ સરખા છે એવું સાબિત કરવાનું છે. બરાબર. શું તમે હવે અનુત્તર રહેલા પ્રસ્તાવનામાં આવેલ પ્રશ્નનો જવાબ, મતલબ કે પ્રસ્તાવનાની અંદર કોઈ એવો પ્રશ્ન હશે કે બુધિયાનું ખેતર બરાબર સમાન ક્ષેત્રફળ વાળા ત્રણ ભાગોમાં વિભાજન થયું છે. મતલબ કે જે આખો ત્રિકોણ એબીસી છે એને કોઈ બુધિયાનું ખેતર માની લેવાનું છે. બુધિયા નામનો વ્યક્તિ છે એનું ખેતર માની લેવાનું છે, અને આ રીતે કરવાથી એનું ખેતર ત્રણ સમાન ક્ષેત્રફળ વાળા ભાગમાં વિભાજન થાય છે કે નહીં એ આપણે કહેવાનું છે. બરાબર. એટલે આપણે આ વસ્તુ સાબિત કરશું ને એટલે આનો જવાબ પણ આપણને મળી જશે કે હા, ત્રણ ભાગોમાં વિભાજન થાય છે. બરાબર. તો હવે એ સાબિત કરવા માટે શું કરશું? પહેલા તો મિત્રો આપણે કોઈ એક વેધ દોરીશું. એ બિંદુમાંથી બીસી બાજુ પર આ રીતે એક વેધ દોરીશું. બરાબર. જે અહીંયા કાટખૂણો રચતો હોય, અને નામ આપી દઈએ અહીંયા બિંદુ એફ. તો કોઈ વેધ એફ દોર્યો કોના ઉપર? બીસી ઉપર. તો ચાલો જવાબની શરૂઆત થાય કે સૌ પ્રથમ વસ્તુ શું કરો કે એફ લંબ બીસી રચો. એફ લંબ બીસી રચો. બરાબર. હવે એફ જે છે એફ એ ત્રિકોણ એબીડી છે, ત્રિકોણ એડીઈ છે અને ત્રિકોણ એઈસી છે. એનો વેધ બને કે નહીં? આ ત્રણેય ત્રિકોણનો વેધ બની જાય. આ એફ જે આપણે દોર્યો ને એ એબીડી નો વેધ બને, એઈસી નો વેધ બને. જો આ રીતે આ છે, આ રીતનો ત્રિકોણ એબીડી. અહીંયા હું અલગ કરીને બતાવું. આ એ બી ડી. બરાબર. કોઈ આ ગુરુકોણ ત્રિકોણ છે, જોઈ શકો છો આ જે ખૂણો છે ને 90 કરતા વધારે છે. તો ગુરુકોણ ત્રિકોણનો વેધ કેમ દોરાય? ગુરુકોણ ત્રિકોણનો વેધ દોરવો હોય તો આ પાયાને તમારે પાછળ તરફ લંબાવવો પડે. શું કરવો પડે? પાછળ તરફ લંબાવવો પડે, અને ત્યાંથી આપણે એ બિંદુએથી આમ વેધ દોરી શકીએ. તો અહીંયા નામ આપી દઈએ એફ. તો અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતનું બન્યો છે. બરાબર. હવે વચ્ચેનો ત્રિકોણ લઈએ એ ડીઈ. શું લઈએ? એ ડીઈ લીધો. તો એમાં વેધ દોરવો હોય તો એ તો સરળ છે, સીધો આમ દોરી નાખો ભાઈ, કાંઈ અઘરું નથી. અને અહીંયા આ બાજુ એઈસી ત્રિકોણ છે, એમાં પણ અહીંયા મેં તમને સમજાવ્યું એ જ રીતે પાયાને પાછળ તરફ, ગુરુકોણ ત્રિકોણ હોવાથી પાયાને પાછળ તરફ લંબાવવો પડે. આ લંબાવ્યો તો શું બની જાય? વેધ બની જાય એફ. બરાબર છે. આ રીતનું છે. મતલબ કે આ એફ જે છે એ ત્રણેયનો વેધ થઈ ગયો. ચાલો હવે જો ત્રણેયનો વેધ છે તો આપણે લખી શકીએ કે અહીં એફ એ ત્રિકોણ એબીડી, ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ એઈસી નો શું છે? વેધ છે. શું છે? વેધ છે. તેથી આપણે ત્રણેયના ક્ષેત્રફળ શોધી શકીએ કે નહીં? ત્રણેયના ક્ષેત્રફળ શોધી શકીએ, કારણ કે આપણી પાસે વેધ છે અને પાયો છે. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ચાલો ત્રણેયના ક્ષેત્રફળ શોધીએ. તો પહેલા લઈએ એરિયા ઓફ એબીડી. એરિયા ઓફ એબીડી બરાબર 1/2 ગુણ્યા બધામાં વેધ તો એફ જ આવશે. ચાલો તો અમે વેધ એફ લખી નાખ્યો. હવે પાયો કયો આવશે? આ જે એબીડી ત્રિકોણ છે એમાં પાયો કયો આવશે? આપણે આ પાયાને લંબાવ્યો હતો ને, તો આ પાયો કયો છે? બીડી પાયો છે. તો બસ ત્યાં પાયાની જગ્યાએ લખી નાખો બીડી. તો આ બીડી. ચાલો એ જ રીતે હવે એરિયા ઓફ એડીઈ લઈએ. શું લઈએ? એડીઈ 1/2 ગુણ્યા વેધ છે એફ, અને પાયો કયો આવશે? આ એડીઈ છે, એમાં પાયો કોણ બનશે? ડીઈ બનશે કે નહીં? દેખાણો ડીઈ. હા, ડીઈ. તો અહીંયા પાયો આવશે ડીઈ. હવે ત્રિકોણ રહ્યો એઈસી. તો હવે અહીંયા એરિયા ઓફ એઈસી બરાબર 1/2 ગુણ્યા વેધ તો એફ જ આવશે. પાયો કયો આવશે એ જોવાનું છે. જોઈ શકો છો અહીંયા આપણે આ ઈસી પાયાને લંબાવેલો છે પાછળ તરફ. ઈસી પાયાને લંબાવેલો છે, તો અહીંયા આવી જશે ઈસી. બરાબર થાય. હવે મિત્રો રકમની અંદર આપણને આવું આપેલું છે કે અહીં બીડી બરાબર ડીઈ બરાબર ઈસી છે. બીડી બરાબર ડીઈ બરાબર ઈસી છે. મતલબ કે ત્રણેય પાયાના માપ સમાન છે. જો આ ત્રણેય પાયાના માપ સમાન હોય અને બાકીનું બધું જોવો એમાં સમાન જ છે, તો આ ત્રણેય ક્ષેત્રફળ પણ સમાન થાય. ત્રણેય ક્ષેત્રફળ પણ સમાન થાય. તેથી લખી શકીએ કે તેથી 1/2 ગુણ્યા એફ ગુણ્યા બીડી બરાબર 1/2 ગુણ્યા એફ ગુણ્યા ડીઈ બરાબર 1/2 ગુણ્યા એફ ગુણ્યા ઈસી છે. બરાબર લખી શકીએ. આવું સમજાય છે?
હવે આ 1/2 ગુણ્યા AF ગુણ્યા BD છે શું? ABD નું ક્ષેત્રફળ, એરિયા ઓફ ABD છે, તો અહીંયા લખી શકીએ એરિયા ઓફ ABD. અહીંયા લખી શકીએ એરિયા ઓફ ADE અને અહીંયા લખી શકીએ આપણે એરિયા ઓફ AEC થાય. બરાબર? એટલે કે જે મૂળ ત્રિકોણ હતો ABC એનું 3 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણોમાં વિભાજન થઈ ગયું. 3 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણોમાં વિભાજન થઈ ગયું. તેથી આપણે જે સાબિત કર્યું હતું એ તો થઈ ગયું. તેથી આપણે કહી શકીએ કે બુધિયાના ખેતરનું બરાબર સમાન ક્ષેત્રફળવાળા 3 ભાગોમાં વિભાજન થાય છે. બુધિયાના ખેતરનું 3 સમાન ક્ષેત્રફળ વાળા ભાગોમાં વિભાજન થાય છે. બરાબર? તો આ મળી ગયો આપણને આપણો જવાબ. તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર 2. આગળ વધીએ, ત્રીજો દાખલો ગણીએ. હવે મિત્રો દાખલા નંબર 3 એની અંદર એવું કીધું છે કે આકૃતિમાં ABCD, ધ્યાનથી જોજો આકૃતિ, ABCD, DCFE, DCFE અને ABFE આ ત્રણેય ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એરિયા ઓફ ADE મતલબ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ BCF એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે એવું સાબિત કરો. બરાબર? સમાન છે એવું સાબિત કરો. સરળ છે, કાંઈ અઘરું છે નહીં મિત્રો. આપેલું છે એના પરથી જ બધું આગળ વધવાનું છે. જુઓ, પહેલી વસ્તુ શું આપેલી છે આપણને કે જે આ ABCD, DCFE અને ABFE સબાચકો છે. બરાબર? અહીં ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ DCFE અને ચતુષ્કોણ ABFE એ શું છે? સબાચકો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે તેની સામસામેની બાજુઓના માપ સરખા અને સામસામેની બાજુઓ સમાંતર હશે. કેવી હશે? સમાંતર. તો અહીંયા આપણે ચતુષ્કોણ ABCD ની વાત કરીએ. તેથી ચતુષ્કોણ ABCD માં તેની સામસામેની બાજુ કઈ થાય? AB અને CD થાય કે નહીં? ચતુષ્કોણ ABCD માં AB બરાબર શું થાય? CD થાય. અને AB સમાંતર શું થાય? CD થાય કે નહીં? AB સમાંતર DC લખીએ. ચાલો. બરાબર? AB બરાબર CD થાય એ જ રીતે AD બરાબર BC થાય કે નહીં? AD બરાબર BC આ રીતના પણ થાય કે નહીં? એ પણ સામસામેની બાજુ કહેવાય. બરાબર છે? હવે આને કહી દે પરિણામ પહેલું AD બરાબર BC ને, અને આ AB સમાંતર DC જે મળ્યું ને એને કહી દે પરિણામ નંબર 2. બરાબર છે? હવે એ જ રીતે મિત્રો જે ચતુષ્કોણ DCFE આપેલો છે, આ નીચેનો ચતુષ્કોણ જે પાયામાં તમને દેખાય છે એ ચતુષ્કોણ, આ જે DCFE છે એની અંદર DC સમાંતર EF છે. DC સમાંતર EF છે. બરાબર? તો લખી શકીએ કે ચતુષ્કોણ DCFE માં એમાં પણ સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય, પરંતુ આપણે તો સમાંતરની જ જરૂર છે, તો આપણે સમાંતર વાળું જ લેશું. DC સમાંતર શું થાય? EF થાય. DC સમાંતર EF થાય. હવે જો AB સમાંતર DC હોય અને DC સમાંતર EF હોય, મતલબ કે અહીંયા જો આની જબા અને આની ડાબા સરખી, તો આની ડાબા અને આની જબા સરખી થાય કે નહીં? 100% થાય. તો બસ એ જ કરો. તેથી AB સમાંતર EF છે એમ લખી શકાય. આને કહી દો પરિણામ ત્રીજું. હવે જુઓ મિત્રો આકૃતિમાં આપણને AD બરાબર BC મળ્યું છે. આ ત્રિકોણ ADE અને આ ત્રિકોણ BCF એનો આ પાયો કહેવાય કે નહીં? આ AD અને BC બંને પાયા કહેવાય. બંને ત્રિકોણોના અલગ અલગ પણ જોવા જાવ તો આ AD છે આ ત્રિકોણનો પાયો કહેવાય અને આ BC છે આ ત્રિકોણનો પાયો કહેવાય. તો બંનેના પાયા સમાન છે એવું અહીંયા કહે છે. જુઓ પરિણામ 1 માં કીધું બંનેના પાયા સમાન છે. પછી AB સમાંતર EF છે. AB સમાંતર EF છે. તો જુઓ AB સમાંતર EF મતલબ કે આ બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે.
આ બંને ત્રિકોણો બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. તો આવા ત્રિકોણો હોય કે જેના પાયા સમાન અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો હોય તો એના ક્ષેત્રફળ પણ સમાન થાય. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF માં પાયા AD બરાબર BC છે, પાયો AD બરાબર BC છે, એટલે કે પાયો સમાન છે, એટલે કે પાયો સમાન છે. તથા બંને ત્રિકોણો AB સમાંતર EF ની વચ્ચે છે, AB સમાંતર EF ની વચ્ચે છે. તેથી એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ BCF થાય. તેથી એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ BCF થાય, જે સાબિત થાય છે. બરાબર, આ રીતે કરવાનું હતું સાબિત, કઈ અઘરું છે નહીં. બરાબર છે. તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર 3. બરાબર છે. આગળ વધીએ, છેલ્લો દાખલો, આ વિડીયોનો છેલ્લો દાખલો ગણીએ, ચોથો દાખલો. તો દાખલા નંબર 4 આપેલો છે આ રીતે કંઈક કે આકૃતિમાં ABCD એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પછી આ જે BC બાજુ છે એને Q સુધી એવી રીતે લંબાવો કે જેથી AD બરાબર CQ થાય. મતલબ કે આ AD અને આ CQ સમાન થાય. AD અને CQ સમાન થાય. જો AQ મતલબ કે A થી Q એ DC ને P બિંદુમાં છેદે, આ AQ એ DC ને P બિંદુમાં છેદે, તો સાબિત કરો કે એરિયા ઓફ BPC ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ DPQ. મતલબ કે આ ત્રિકોણ DPQ અને આ ત્રિકોણ BPC એનું ક્ષેત્રફળ સરખું છે એવું સાબિત કરવાનું છે. તો કઈ રીતે કરશું સાબિત? એના માટે પહેલા તો આપણે કંઈક રચના કરવી પડશે, અને રચના કંઈક આ રીતે હશે. એના માટે આપણે વિકર્ણ AC દોરવો પડશે. શું દોરવું પડશે? વિકર્ણ AC. ચાલો, તો સબાચકો ABCD માં વિકર્ણ AC રચો. શરૂઆત ત્યાંથી થશે કે સબાચકો ABCD માં વિકર્ણ AC રચો. બરાબર. હવે મિત્રો આપણે જાણીએ છીએ તેમ કે બે ત્રિકોણોના પાયા સમાન હોય અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો એ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય એવું આપણે જાણીએ છીએ. બરાબર છે. બધાને એ નિયમ તો હવે હૈયે ને ઓઠે યાદ રહી ગયો હશે, એટલા માટે હંમેશા યાદ રાખવો જ તે, કારણ કે ખૂબ કામ લાગે એવો નિયમ છે. તો એવા જ આપણે અહીંયા બે ત્રિકોણો જોવાના છે. જુઓ, પહેલો ત્રિકોણ છે QAC અને બીજો ત્રિકોણ છે QDC. આ QAC અને QDC જે ત્રિકોણ છે, જો આ રીતે QDC ત્રિકોણ, QAC ત્રિકોણ, એમાં પાયો જો આ QC સમાન છે, અને બંનેના પાયા સમાન, અને સાથે સાથે AD સમાંતર QC ની વચ્ચે આવેલા છે. કોની વચ્ચે આવેલા છે? AD સમાંતર QC ની વચ્ચે આવેલા છે. બરાબર. અથવા તો AD સમાંતર BQ ની વચ્ચે આવેલા છે એમ પણ કહી શકાય. બરાબર છે. તો ચાલો આપણે લખી શકીએ કે અહીં ત્રિકોણ QAC અને ત્રિકોણ QDC ના અહીં ત્રિકોણ QAC અને ત્રિકોણ QDC એ સમાન પાયા QC પર અને બે સમાંતર રેખાઓ AD અને BQ ની વચ્ચે આવેલા છે. AD અને BQ ની વચ્ચે આવેલા છે. તેથી તે બંનેના ક્ષેત્રફળ સમાન થશે, 100% થશે. નિયમ છે આપણો. તેથી એરિયા ઓફ QAC બરાબર એરિયા ઓફ QDC. પણ આપણે આવું તો નથી મેળવવું ને ભાઈ, આપણે તો કંઈક જુદું મેળવવું છે. તો એ જુદું કઈ રીતે મેળવશું? એના માટે કંઈક હવે આમાં આડાઅવડું કરવું પડશે. એ શું કરશું? જુઓ, આપણે મેળવવું છે શું? એક જગ્યાએ DPQ મેળવવું છે ને, મતલબ કે DPQ આવવું જોઈએ એક જગ્યાએ. બરાબર. તો આ જે
QDC ત્રિકોણ છે, આ QDC ત્રિકોણ દેખાય છે? હું ઘૂંટે રાખું છું ઘડીએ વળીએ, ઈ બરાબર દેખાણો હશે. તો એ QDC ત્રિકોણમાંથી મારે જો આ DPQ ત્રિકોણ જોતો હોય તો મારે આટલો ભાગ બાદ કરવો પડે કે નહીં? આટલો ભાગ એટલે એને શું કહેવાય? આ વચ્ચે P બિંદુ છે, PCQ ત્રિકોણ કહેવાય કે નહીં? PCQ ત્રિકોણ. તો હું અહીંયા આ બંને બાજુએથી શું બાદ કરીશ? એરિયા ઓફ PCQ બાદ કરીશ, બરાબર? કારણ કે મારે જે પરિણામ જોઈએ છે એ બનાવવું પડશે મારે. તો એરિયા ઓફ QAC માઇનસ એરિયા ઓફ PCQ બરાબર એરિયા ઓફ QDC માઇનસ એરિયા ઓફ PCQ. ચાલો, QAC માંથી PCQ જાય, જોજો QAC માંથી આ PCQ જાય તો વધ્યું કોણ? PAC વધે કે નહીં? PAC અથવા APC અથવા ACP, આ રીતનો ત્રિકોણ જોવો તમને દેખાતો હશે, આ APC અથવા તો ACP બોલો, ACP પ્રદ્યુમન નહીં, CID નો, બરાબર? તો કયો ત્રિકોણ વધશે? PAC ત્રિકોણ વધશે. તેથી અહીંયા વધશે એરિયા ઓફ PAC અને અહીંયા કોણ વધશે? એરિયા ઓફ DPQ વધશે. એ તો આપણે પહેલા જ નક્કી કરી લીધું હતું, બરાબર? તો આને કહી દે પરિણામ નંબર પહેલું. હવે એ જ રીતે બીજા બે ત્રિકોણ જોઈએ. બીજા બે ત્રિકોણ કયા કયા જુઓ. હવે મિત્રો આ જે PAC ત્રિકોણ છે અને આ BPC ત્રિકોણ છે, આ APC ત્રિકોણ અથવા PAC ત્રિકોણ અને આ PBC ત્રિકોણ જે છે એનો પણ પાયો સમાન છે કે નહીં? ફાટી ગયું પેજ, વાંધો નહીં. એનો પાયો પણ સમાન છે કે નહીં? બહુ જાજુ ખૂટાઈ ગયું છે. ચાલો, એનો પણ પાયો સમાન છે PC, તથા એ બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલો છે તો એના પણ ક્ષેત્રફળ સમાન થશે. કયા કયા? PAC, PBC. ચાલો, અહીં ત્રિકોણ PAC અને ત્રિકોણ એ સમાન પાયા PC પર અને બે સમાંતર રેખાઓ AB અને PC ની વચ્ચે આવેલા છે. AB અને PC ની વચ્ચે આવેલા છે, તેથી એના ક્ષેત્રફળ સમાન થશે. તેથી એરિયા ઓફ PAC બરાબર એરિયા ઓફ, આને હું PBC ન લખું ને BPC લખું તોય ચાલે, BPC. આને કહી દઉં પરિણામ નંબર બીજું. હવે મિત્રો પરિણામ 1 અને 2 જુઓ, બંનેની ડાબા સરખી તો જબાઈ સરખી થાય કે નહીં? તો લગાવી દો એ જ વસ્તુ. તેથી પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય કે એરિયા ઓફ BPC બરાબર એરિયા ઓફ DPQ છે તેમ સાબિત થાય છે. આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી મિત્રો રકમમાં, બરાબર? આ જ વસ્તુ આપણને સાબિત કરવાની કીધી હતી. તો આ થઈ ગઈ સાબિત. ખ્યાલ આવે? તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર 4, બરાબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોથી કરીશું.